स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। हे स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। आराधना ओ आराधना, आराधना ओ आराधना। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। आराधना हो आराधना, आराधना ओ आराधना। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। हो तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। आराधना ओ आराधना, आराधना ओ आराधना। हे स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। हे
पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। आराधना ओ आराधना, आराधना ओ आराधना। ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. મુજ પાપીનું તારણ કરવા, મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. પાપી જગને દેખી દયાળે, પાપી જગને દેખી
ઉપકાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. આ સમયને આપણને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા શ્રી નગરી ડાયસિસની વ્યવસ્થામાં આ બાઇબલ સ્ટડીમાં આપણે સૌ મળ્યા છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજની બાઇબલ સ્ટડીમાં આપ સૌનો પ્રેમથી આવકાર કરીએ છીએ. આવો પ્રાર્થનાથી આજની બાઇબલ સ્ટડીને આપણે શરૂઆત કરીએ. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખર અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. સર્વ શક્તિમાન સનાતન અને પવિત્ર પ્રભુ, સ્તુતિ માન મહિમા અને ગૌરવને યોગ્ય તમે એકલા જ પવિત્ર અને જીવિત ઈશ્વર છો. તેને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ, તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. આજે પ્રભુ તમારા પવિત્ર અને જીવતા વચનો મનન કરવાને માટે આ સ્થળ પર અમે એકત્ર મળ્યા છે. ત્યારે પ્રભુ તમારા પવિત્ર વચનો સમજવા પ્રભુ તમે અમને સહાયને મદદ કરો. અને પ્રભુ તમે અમને તમારા વચનોની મારફતે આત્મિક જ્ઞાન પ્રાપ્ત કરાવો કે જેથી પ્રભુ અમે ખરા અર્થમાં એ વચનના પ્રકાશમાં જીવન જીવનારા બાળકો બનીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. આવા સમયે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુનું વચન આપણે વાંચીએ. ઉત્પત્તિનું પુસ્તક ને તેનો 28મો અધ્યાય અને તેની 10 કલમથી લઈને 22મી કલમ સુધી પ્રભુનું વચન આપણે વાંચવા માગીએ છીએ. ઉત્પત્તિનું પુસ્તક તેનો 28મો અધ્યાય 10 થી 22 કલમ સુધી. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે છે. અને યાકૂબ બેરશેબાથી નીકળીને હારાન તરફ ગયો અને તે એક જગ્યાએ આવી પહોંચ્યો અને ત્યાં રાત રહ્યો, કારણ કે સૂર્ય આથમી ગયો હતો. અને તેણે તે જગાઓમાંનો એક પથ્થર લઈને તેને પોતાના માથા નીચે મૂક્યો ને તે ઠેકાણે તે સૂઈ ગયો. અને તેને સ્વપ્ન આવ્યું અને જુઓ, એક સીડી પૃથ્વી પર ઉપર કરેલી હતી અને તેની ટોચ આકાશ સુધી પહોંચી હતી. અને જુઓ, તેના પર ઈશ્વરના દૂતો ચડતા ને ઉતરતા હતા. અને જુઓ, તેના ઉપર યહોવા ઊભા રહ્યા હતા ને તે બોલ્યા, હું યહોવા તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઈસાકનો ઈશ્વર છું. જે ભૂમિ પર તું સૂતો છે
તે હું તને તથા તારા સંતાનને આપીશ, અને પૃથ્વીની સર્વ રન જેટલા તારા સંતાન થશે ને તો પૂર્વ પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણ ફેલાશે, ને તારામાં તથા તારા સંતાનમાં પૃથ્વીના સર્વ ગોત્રો આશીર્વાદિત પામશે. અને જો હું તારી સાથે છું ને જ્યાં તું જાય છે ત્યાં સર્વ ઠેકાણે હું તારી સંભાળ રાખીશ, ને આ દેશમાં હું તને પાછો લાવીશ, કેમ કે જે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને નહીં મૂકી દઉં. અને યાકૂબ જાગી ઉઠ્યો ને તેણે કહ્યું, નિશ્ચય યહોવા આ સ્થળે છે અને મેં તે જાણ્યું નહીં. અને તે બીધો અને બોલ્યો, આ જગા કેવી ભયાનક છે! ઈશ્વરના ઘર વગર આ બીજું કંઈ નથી, ને આ તો આકાશનું દ્વાર છે. અને યાકૂબ મોટે સવારે ઉઠીને જે પથ્થર તેણે માથા નીચે મૂક્યો હતો તે લઈને તેણે સ્તંભ તરીકે તે ઊભો કર્યો, ને તેના પર તેલ રેડ્યું, ને તેણે તે જગાનું નામ બેથેલ પાડ્યું, પણ પહેલા તે નગરનું નામ લૂઝ હતું. અને યાકૂબે એવી માનતા લીધી, જો ઈશ્વર મારી સાથે રહેશે ને જે માર્ગમાં હું જાઉં છું તેમાં મને સંભાળશે ને મને ખાવાનું અન્ન ને પહેરવાના કપડાં આપશે, ને જો હું શાંતિએ મારા પિતાને ઘરે પાછો આવીશ તો યહોવા મારા ઈશ્વર થશે, અને આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે તે ઈશ્વરનું ઘર થશે. અને જે તમે મને આપશો તે સર્વનો દશાંશ હું તમને નિશ્ચય આપીશ. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચનોને આશીષ કરો. આમેન. પ્રભુનું વચન મનન કરીએ તે પહેલા આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. જે શાસ્ત્ર પાઠ આપણે વાંચ્યો છે એ શાસ્ત્ર પાઠમાં યાકૂબ સંબંધી નોંધ કરવામાં આવી છે. ઉત્પત્તિનું પુસ્તક ને તેનો 24મા અધ્યાયથી લઈને છેક 39મા અધ્યાય સુધી એ યાકૂબના જીવન વિશેની નોંધ આપણે વાંચીએ છીએ. અને યાકૂબ એ પ્રભુને પસંદ કરેલો એક સેવક તરીકે કેવી રીતે જીવન કાર્ય કર્યું તે આપણે એ તમામ અધ્યાયોમાંથી જાણી શકીએ છીએ. અને માટે જ જ્યારે આજે એ યાકૂબના જીવન સંબંધી આપણે આજે શીખવા અને સમજવા માંગીએ છીએ ત્યારે ખરેખર એ યાકૂબના જીવનમાં એવા કેટલાક મહત્વના પાસાઓ હતા કે જે આપણને ઉત્તેજન આપે છે, માર્ગદર્શન આપે છે અને ચેતવણી પણ આપે છે કે આપણે એમાંથી ઘણી બધી બાબતો શીખીને પ્રભુના સાનિધ્યમાં રહીને એ પ્રભુની આરાધના અને સ્તુતિમાં જોડાઈ શકીએ. જો આ ઉત્પત્તિના પુસ્તક વાંચીએ તો ઉત્પત્તિના પુસ્તકમાં અને વિશેષ કરીને બાઇબલમાં મુખ્ય 3 નામો મહત્વના જોવા મળે છે, અને એ તો ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબ. અને એ 3 નામો વારંવાર બાઇબલમાં આવ્યા કરે છે. અને માટે જ્યારે નિર્ગમનનું પુસ્તક ને તેનો 3જો અધ્યાય આપણે વાંચીએ છીએ તો ત્યાં પણ પ્રભુ મૂસાની સાથે વાત અને વ્યવહાર કરે છે. મૂસાને એ બળતા ઝાડવાની સમક્ષ દર્શન આપે છે, અને ત્યારે એ મૂસાની સાથે વાત કરતા એવું કહે છે, તારા પિતાનો ઈશ્વર એટલે ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઈસાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર હું તારી સાથે છું અને હું આ કહું છું. મતલબ કે ત્યાં ઈશ્વર પોતે એ સાક્ષી આપે છે કે હું ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો ઈશ્વર છું. અને એ રીતે ઈશ્વર એ ત્રણેય વ્યક્તિઓને ખાસ રીતે દરજ્જો આપતા એ જણાવે છે કે ઇસરાયેલના ઇતિહાસમાં તેઓ મૂળભૂત પાયાના એક આગેવાનો તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. અને માટે આપણે એ નિર્ગમનના પુસ્તકના 3જા અધ્યાયમાં આગળ વાંચીએ છીએ ત્યારે એ મૂસા ઇસરાયેલ પ્રજાની આગળ જઈને કહે છે કે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના ઈશ્વરે આપણને આ પ્રમાણે કહ્યું છે. એનો અર્થ એ થયો કે આ 3 વ્યક્તિઓમાં યાકૂબ પણ એક મહત્વની ભૂમિકા ભજવે છે. અને માટે જો આ યાકૂબ વિશે આપણે સારી પેઠે અભ્યાસ કરીએ તો યાકૂબ એ ઈશ્વર સાથે, ઈશ્વરના દૂત સાથે મલ્લયુદ્ધ કરે છે અને ત્યાં તે વિજય પ્રાપ્ત કરે છે. ઈશ્વર તેને યાકૂબને બદલે ઇસરાયેલ નામ આપે છે.
અને જે સ્વપ્નની મારફતે પ્રભુએ યાકૂબ સાથે વાત અને વ્યવહાર કર્યો હતો તેને ત્યાં ફરી એ યાદ દેવડાવે છે. અને એ રીતે પ્રભુ યાકૂબના જીવનમાં અદ્ભુત કાર્ય કરે છે. યાકૂબના જન્મની વાત કરીએ તો એ યાકૂબનો જન્મ ઈસાકના દીકરા તરીકે થયો. ઈસાક અને રિબકાના કૌટુંબિક જીવનમાં પ્રભુ એ યાકૂબને આ પૃથ્વી પર લાવે છે. ઉત્પત્તિ 25મો અધ્યાય અને તેની 21મી કલમમાં આપણે વાંચીએ છીએ ત્યાં એવું લખ્યું છે, અને ઈસાકની પત્ની નિસંતાન હતી, માટે તેણે તેને માટે યહોવાની પ્રાર્થના કરી, અને યહોવાએ તેની પ્રાર્થના માન્ય કરી, અને તેની પત્ની રિબકા ગર્ભવતી થઈ. રિબકા જ્યારે નિસંતાન હતી અને ઈસાક 60 વર્ષનો હતો, અને ત્યારે એ 60 વર્ષની ઉંમરે ઈસાક પ્રભુની આગળ પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે મને સંતાન આપો, અને પ્રભુ તેમને એ સંતાન પ્રાપ્ત કરાવે છે. અને એ પણ એક નહીં, બબ્બે સંતાન પ્રભુ તેમને આપે છે. અને એસાવ અને યાકૂબ. એસાવનો જન્મ પ્રથમ થયો, અને ત્યારબાદ થોડા સમયમાં જ એ યાકૂબનો જન્મ થયો, કેમ કે તેઓ ટ્વિન્સ હતા, જોડિયા દીકરાઓ તરીકે પ્રભુએ ઈસાકને આ પૃથ્વી પર 2 સંતાનો શરૂઆતમાં આપ્યા હતા. અને માટે એ યાકૂબ પ્રભુના જ્ઞાનમાં અને બોધમાં ઉછેર પ્રાપ્ત કરે, તેની સાથે સાથે કૌટુંબિક વાતાવરણમાં પણ તેનો ઉછેર થાય છે. અને જો એ ઉત્પત્તિનું પુસ્તક ને તેનો 25મો અધ્યાય અને 27થી જો આપણે આગળ વાંચીએ તો ત્યાં રિબકા અને ઈસાક, એસાવ અને યાકૂબના ઉછેરમાં કઈ રીતના ઉછેર કરે છે તેની થોડી જણાવટ ત્યાં કરવામાં આવી છે. અને ત્યાં એવું લખ્યું છે, અને તે છોકરા મોટા થયા, અને એસાવ ચતુર શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો, પણ યાકૂબ સુવાળો માણસ ને માંડવાઓમાં રહેનાર હતો. હવે ઈસાક એસાવ પર પ્રેમ રાખતો હતો, કેમ કે તે તેનો શિકાર ખાતો હતો, પણ રિબકા યાકૂબ પર પ્રેમ રાખતી હતી. જો અહીંયા મા બાપનો જે ઉછેર છે તે ઉછેર આપણે જોઈ શકીએ છીએ. પિતા એસાવ પર વધારે પ્રેમ રાખે છે, અને માં યાકૂબ પર વધારે પ્રેમ રાખે છે. અને એ જીવન, એ શિક્ષણ એમ કે પ્રકારે યાકૂબના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ. કેમ કે બંને બાળકો એ પક્ષાપક્ષી કરતા હોય, મતભેદ રાખતા હોય એવું વાતાવરણ આપણને તેના જીવનમાંથી જોઈ શકીએ છીએ. ઉત્પત્તિ 25 અને 27થી 34 સુધી જો વાંચીએ તો ત્યાં એસાવ ભૂખ્યો થયો છે, અને માટે તે યાકૂબની પાસે જાય છે, અને યાકૂબને કહે છે કે હું ભૂખ્યો મરણ પામવાની અણી પર છું, તમે મને રોટલી અને શાક આપો. અને ત્યાં યાકૂબ જે ચતુરાઈથી છેતરપિંડીનો ભાગ સ્વરૂપે એવું કહે છે કે તમારું જ્યેષ્ઠ પહેણું જો તમે મને આપો તો હું તમને રોટલી અને શાક આપીશ. અને એવા સમયે એસાવને એવું લાગે છે કે હું મરણ પામવાની સ્થિતિમાં છું, મરી જાઉં એના કરતાં હું મારું જ્યેષ્ઠપણું એને આપીને રોટલી અને શાક લઈને ખાઈને જીવતો રહું તો કેવું સારું. અને ત્યાં એસાવ આ જ્યેષ્ઠપણું તેમને આપીને યાકૂબ પાસેથી ખોરાક મેળવે છે. મીન્સ કે બંને વચ્ચે આ મતભેદો આપણે જોઈએ છે. બંને વચ્ચે એ મતભેદો આપણે જોઈએ છે. પણ એની સાથે સાથે યાકૂબ જ્યારે એમના પિતા ઈસાક વૃદ્ધાવસ્થામાં હતા, અને મૃત્યુ અગાઉ એ ઈસાક બંને દીકરાઓને આશીર્વાદ આપવા માંગતા હતા. અને એવા સમયે પણ યાકૂબ જે કરે છે તે યાકૂબ પોતાના પિતાને પણ છેતરીને એસાવનો આશીર્વાદ લઈ લે છે.
એ પિતાની આગળ પોતે જુઠ્ઠું બોલે છે, હું એસાવ છું. કેમ કે ઈસાક આંખે બરાબર જોઈ શકતા ન હતા વૃદ્ધાવસ્થાને કારણે, અને તેનો ગેરલાભ આ યાકૂબ ઉઠાવે છે. અને એસાવનો જે આશીર્વાદ છે તે યાકૂબ પ્રાપ્ત કરે છે. અને ત્યાં પણ બંને ભાઈઓ વચ્ચે સંઘર્ષ થયું હોય તો કહેવાય નહીં, કેમ કે જ્યેષ્ઠ પણ ગયું અને અહીંયા મોટા દીકરા તરીકે પિતા તરફથી જે આશીર્વાદ લેવાના હતા એ નાના દીકરાને પ્રાપ્ત થયા, અને મોટા દીકરાને નાના દીકરાના મળવાના હતા એ પ્રાપ્ત થયા. પરંતુ ઈશ્વરે એ અગાઉથી જ તેઓને વચન આપ્યું હતું. ને જ્યારે રિબકા ગર્ભવતી હતી ત્યારે રિબકાની સાથે પ્રભુ વાત અને વ્યવહાર કરતા એવું કહે છે, અને યહોવાએ તેને કહ્યું, તારા પેટમાં 2 કુળ છે, તે તારા પેટમાંથી 2 પ્રજાઓ ઉત્પન્ન થશે, અને એક પ્રજા બીજા પ્રજા કરતા બળવાન થશે, અને મોટો નાનાનો દાસ થશે. મોટો નાનાનો દાસ થશે. આ પ્રભુએ રિબકાને કહ્યું હતું. અને એ જ વાત અહીંયા જાણે કે યાકૂબના હકમાં પૂરી થાય છે. અને ત્યારબાદ એ એસાવના ડરથી એ પોતાના મામાના ઘરે ચાલ્યો જવાને માટે નીકળે છે. અને રસ્તામાં અંધારામાં એ સૂરજ આથમી ગયો ત્યારે એક જગ્યા પર તે સૂઈ ગયો. જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો ત્યાં એ બાબતની નોંધ કરવામાં આવી છે. અને એક સીડી પૃથ્વી પર ઊભી કરેલી હતી અને તેની ટોચ આકાશ સુધી પહોંચી હતી, અને જુઓ તેના પર ઈશ્વરના દૂતો ચડતા ને ઉતરતા હતા. ઈશ્વરના દૂતો ચડતા ને ઉતરતા હતા. અને ત્યાં પ્રભુ એ યાકૂબની સાથે વાત અને વ્યવહાર કરે છે, સપનાની મારફતે વાત અને વ્યવહાર કરે છે. અને માટે પ્રભુ એ યાકૂબને એવું કહે છે, હું યહોવા તારા પિતા ઇબ્રાહીમનો અને ઈસાકનો ઈશ્વર છું. જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તારા સંતાનને આપીશ, અને પૃથ્વીની રજ જેટલા તારા સંતાન થશે, ને તું પૂર્વ પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણ ફેલાશે, ને તારામાં તથા તારા સંતાનમાં પૃથ્વીના સર્વ ગોત્ર આશીર્વાદ પામશે. આ આશીર્વાદ પ્રભુ સપનામાં એ યાકૂબને આપે છે. ને પ્રભુ એમને એ પણ ખાતરી કરાવે છે, હું તારી સાથે છું, ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ, ને આ દેશમાં હું તને પાછો લાવીશ, કેમ કે જે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને નહીં જ મૂકીશ. આ એક ખાતરી કરાવે છે. હવે અહીંયા આપણે આ બાબતને સમજવા માંગીએ છીએ કે દર્શન પ્રાપ્ત કર્યા પહેલાનું યાકૂબનું જીવન, પરિવર્તન પામ્યા પહેલાનું યાકૂબનું જીવન, તો કે તેનામાં કૌશલ્ય હતા, કળા હતી, જુઠ્ઠું બોલવાની આદત હતી, છેતરપિંડી કરવાની આદત હતી. પરંતુ આ 28મા અધ્યાયમાં ઈશ્વર જ્યારે એ યાકૂબને દર્શન આપે છે, યાકૂબને એ પોતાની ઓળખ પ્રાપ્ત કરાવે છે કે હું ઇબ્રાહીમ અને તારા પિતા ઈસાકનો ઈશ્વર છું, અને હું તારી સાથે રહીશ, હું તને આ પ્રકારનો આશીર્વાદ આપીશ, અને જે મેં કહ્યું છે તે પૂરું કર્યા વગર હું રહીશ નહીં, તને મૂકી દઈશ નહીં. અને ત્યારે એ સપનામાં એ યાકૂબ જાગી ઉઠે છે, અને ત્યારબાદ એવું કહે છે કે ખચિત નિશ્ચય આ સ્થળે ઈશ્વર છે, એ મેં જાણ્યું નહીં. અને તે બીધો અને બોલ્યો, આ જગા કેવી ભયાનક છે, આ તો ઈશ્વરની હાજરી છે. અને માટે યાકૂબ ત્યાં એક પથ્થર, જે ઓશિકો બનાવીને પથ્થર મૂક્યો હતો, એનો જ એક સ્તંભ બનાવીને પ્રભુ સાથે એ કરાર કરે છે. પ્રભુ સાથે કહે છે કે જો પ્રભુ તમે મને જે વચન આપ્યું છે એ વચન પ્રમાણે જ્યારે જ્યારે તમે મારા જીવનમાં એ કાર્ય પરિપૂર્ણ કરશો, ત્યારે આ સ્થળ પર આવીને હું ખચિત તમારી સ્તુતિ આરાધના કરીશ,
અને જે કંઈક તમે મને આશીર્વાદ આપશો તેમાંથી 10% હું તમને આપીશ. અને આપણે જાણીએ છીએ કે ત્યારબાદ એ યાકૂબ પોતાના મામા લાબાનના ઘરે એ ચાલ્યો જાય છે. પ્રભુની ઓળખ પ્રાપ્ત કર્યા પછી એ યાકૂબના જીવનમાં પરિવર્તન આવે છે અને હવે એ પોતાના મામાના ઘરે ત્યાં રહે છે. 20 વર્ષ સુધી એ યાકૂબ ત્યાં પોતાના મામાના ઘરમાં રહીને સેવા કરે છે અને એ મામાએ તેને એક દીકરી આપવાની વાત કરી હતી, કેમ કે યાકૂબને રાહેલ વધારે ગમતી હતી, માટે રાહેલને મેળવવાને માટે તેણે 7 વર્ષ સુધી તેના મામાના ઘરમાં કામ કર્યું. પરંતુ 7 વર્ષ પૂરા થયા ત્યારે તેના મામા લાબાને એ યાકૂબને છેતર્યો અને રાહેલની જગ્યાએ મોટી દીકરી લેહાને આપી અને પછી ફરી એ યાકૂબ રાહેલને પ્રાપ્ત કરવાને માટે બીજા 7 વર્ષ કાઢે છે, એટલે 14 વર્ષ એ પ્રમાણે ત્યાં એ કરે છે. અને ત્યારબાદ આપણે જોઈએ છીએ કે 6 વર્ષ બીજા એ ઘેટા બકરાના ટોળાને પ્રાપ્ત કરવાને માટે એ મામાના ઘરમાં રહીને એ કાર્ય કરે છે અને 20 વર્ષે પ્રભુ તેને સમૃદ્ધિવાન બનાવે છે. પરંતુ આ 20 વર્ષના સમયગાળામાં યાકૂબના જીવનમાં આપણે જોઈએ છે કે તેનું જીવન પરિવર્તન પામેલું છે. તેનામાં ઈશ્વરનું ભય છે. તે ઈશ્વરના કહ્યા પ્રમાણે જીવન જીવી રહ્યો છે. કારણ કે શરૂઆતમાં આપણે જોઈએ છે પરિવર્તન પામ્યા પહેલાનું જે જીવન છે, ઈશ્વરની ઓળખ પ્રાપ્ત કર્યા પહેલાની જે જીવન છે, એમાં તો પોતાના ભાઈને છેતરનાર, પોતાના પિતાને આગળ જુઠ્ઠું બોલનાર અને છેતરનાર, પરંતુ અહીંયા છેતરનાર હવે છેતરાયો છે. એ પોતાના જીવનમાં એ અનુભવી રહ્યો છે. એણે ધીરજ રાખી અને ધીરજથી પ્રભુનું કાર્ય તેના જીવનમાં થવા દીધું. અને માટે જ વાલા ભાઈઓ અને બહેનો, યાકૂબનું જીવન એ શરૂઆતના પ્રથમ તબક્કામાં એ સંઘર્ષની સાથે આગળ વધે છે અને આખું જીવન એક સંઘર્ષ સાથે આગળ વધતો આપણે જોઈએ છે. અને તેથી જ એ યાકૂબનો જે ઈશ્વર સાથેનો અનુભવ છે એ અનુભવને આપણે નિહાળીએ છીએ. 31મો અધ્યાય અને તેમાં 40મી કલમમાં યાકૂબ શું કહે છે? યાકૂબ માટે એવું લખ્યું છે, દિવસે તડકાથી અને રાત્રે હિમથી મારો ક્ષય થતો અને મારી આંખોની ઊંઘ જતી રહી, એવી મારી હાલત હતી. 20 વર્ષ સુધી હું એ પ્રમાણે તારા ઘરમાં રહ્યો. તારી 2 દીકરીઓને માટે 14 વર્ષ ને તારા ઢોરને માટે 6 વર્ષ મેં તારી ચાકરી કરી છે અને મારું વેતન મેં 10 વાર બદલી નાખ્યું. અને માટે અહીંયા એક મહેનત કરનાર યાકૂબને આપણે જોઈએ છે, પરિશ્રમ કરનાર યાકૂબને જોઈએ છે, ધીરજ રાખનાર યાકૂબને આપણે જોઈએ છે. શરૂઆતનું કેરેક્ટર કેવું હતું? ચીટિંગ કરનાર, જૂઠું બોલનાર, પક્ષાપક્ષી કરનાર, ઈર્ષા રાખનાર. પરંતુ જ્યારે પ્રભુ સાથેની ઓળખ પ્રાપ્ત કરતા, પ્રભુની સાથેની વાર્તાલાપ થયા બાદ, એ દર્શન પ્રાપ્ત કર્યા બાદ એના જીવનમાં જે પરિવર્તન આવે છે અને તે તો પ્રભુની ઓળખ પ્રાપ્ત કરતા, પ્રભુ પર વિશ્વાસ રાખતા, એ ધીરજથી પ્રભુના સેવા કાર્યમાં અને પોતાના વ્યક્તિગત કાર્યમાં આગળ વધે છે, પરિશ્રમ કરે છે, મહેનત કરે છે. અગાઉ આપણે જોઈએ તો જ્યેષ્ઠ પણ મહેનત વગર લઈ લીધું. મોટા ભાઈનો આશીર્વાદ મહેનત વગર, શિકાર લેવા જવાને બદલે એ એસાવનો રૂપ ધારણ કરીને એ ઈસાકની પાસે જઈને એ આશીર્વાદ પ્રાપ્ત કરી લીધો, મહેનત કર્યા વગર લઈ લીધું. પરંતુ પરિવર્તન પામ્યા બાદ આપણે એ જોઈએ છે કે યાકૂબ મહેનત કરનાર બન્યો, યાકૂબ ધીરજ રાખનાર બન્યો, યાકૂબ એ સતત પ્રભુનો ભય રાખીને, પ્રભુની ઈચ્છા શોધીને કાર્ય કરનારો બન્યો. અને માટે જ જો એના જીવનને આપણે નિહાળીએ
અભ્યાસ કરીએ તો 4 તબક્કા એનામાંથી આપણે જોઈ શકીએ છીએ. પ્રથમ તબક્કો તો એ છે કે જે બાળ્યાવસ્થાના સમયમાં એ પોતાના ભાઈ સાથે જે ચીટિંગ કરે છે તેની વાત, સ્વાર્થી વૃત્તિ રાખે છે તેની વાત આપણે જોઈએ છીએ. પરંતુ એ પ્રથમ તબક્કાના જે બીજો ભાગ છે, એ બીજો ભાગ તો એ છે કે બેથેલમાં પ્રભુ એને જે દર્શન આપે છે, એ દર્શનમાં એના જીવનનું પરિવર્તન થાય છે. અને એ પરિવર્તન પામીને એ મહેનત કરનાર, તડકામાં તાપ લઈને, રાત્રે ઠંડીમાં પોતાના શરીર નિર્ગત થઈ ગયું, ક્ષય પામ્યું, અને તેમ છતાં પણ એ પોતાના મામાના ઘરમાં 20 વર્ષ સુધી સતત મહેનત કરી, ધીરજ સાથે આશીર્વાદો પ્રાપ્ત કરવાને માટે અને રાહેલને પ્રાપ્ત કરવાને માટે એણે 20 વર્ષ સુધી સતત પરિશ્રમ કર્યા. અને પ્રભુએ તેના જીવનમાં એ આશીર્વાદો પણ આપ્યા. ત્રીજો જો તબક્કો આપણે જોઈએ તો જ્યારે એ પોતાના મામાના ઘરેથી રિટર્ન પોતાના પિતાના ઘર તરફ આવી રહ્યો છે, અને ત્યારે તો પુષ્કળ ધન સંપત્તિ પ્રાપ્ત કરતા, 2 પત્નીઓ, દાસીઓ, નોકર ચાકરો અને ઘેટા બકરાના ટોળાઓ સાથે, દાસો સાથે એ હવે પોતાના વતન તરફ, પ્રભુએ જે કહ્યું હતું, આ સ્થળ, આ જગા, આ દેશ હું તને આપીશ, તારામાં અને તારા સંતાનોમાં એ આશીર્વાદિત થશે. અને એ વચનના પ્રકાશમાં એ યાકૂબ હવે એ પોતાના વતન તરફ પાછો ફરે છે. અને ત્યાં રસ્તામાં યાકૂબ મલ્લયુદ્ધ કરે છે. અને 32મો અધ્યાય અને 22મી કલમથી લઈને એ 32મી કલમ સુધી, આ 10 કલમમાં એ યાકૂબ ત્યાં પનિયેલના સ્થળ પર એ યુદ્ધ કરે છે. અને 28મી કલમ એમ લખ્યું છે, અને તે બોલ્યો, હવેથી તારું નામ યાકૂબ નહીં પણ ઇસ્રાએલ કહેવાશે, કેમ કે ઈશ્વરની તથા માણસોની સાથે તે યુદ્ધ કર્યું છે ને જય પામ્યો છે. હવે યાકૂબ તેને પૂછતો હતો, કૃપા કરીને તારું નામ મને કહે. અને તેણે કહ્યું, મારું નામ તું શા માટે પૂછે છે? અને તે પુરુષે તેને આશીર્વાદ આપ્યો. અને યાકૂબે તે જગાનું નામ પનિયેલ પાડ્યું, કેમ કે તેણે કહ્યું, મેં ઈશ્વરને મોઢામોઢ દીઠા છે, તો પણ મારો જીવ બચી ગયો છે. એ સ્થળનું નામ યાકૂબ પનિયેલ પાડે છે, કેમ કે પ્રભુને આંખે નજરે તેણે જોયા, અને તેમ છતાં તે જીવિત રહ્યો, બચી ગયો. માટે તે સ્થળનું નામ તે પનિયેલ પાડે છે. અને એ ત્યાં ઈશ્વર સાથેની એક ઓળખ સાથે વધુ ઓળખ પ્રાપ્ત કરતા, અને ત્યાં એના યાકૂબની જગ્યાએ એનું ટાઇટલ બદલાઈ ગયું, અને તે તો ઇસ્રાએલ, હવેથી તું યાકૂબ નહીં પણ ઇસ્રાએલ કહેવાશે. અને એ યાકૂબના 12 દીકરાઓ ઇસ્રાએલ પ્રજામાં બાળકુરો તરીકે ઉભરી આવ્યા. ઇસ્રાએલ પ્રજા એ બાળકુરોમાં વહેંચાયેલી છે. અને માટે જ જે આશીર્વાદ પ્રભુએ ઇબ્રાહિમને આપ્યો હતો, એ જ આશીર્વાદ યાકૂબ સુધી આવ્યો. અને યાકૂબ પછી ઇસ્રાએલ પ્રજાને એ આશીર્વાદ પ્રાપ્ત થતો જ આવ્યો છે. અને જો ચોથો તબક્કો જો આપણે જોઈએ તો ચોથા તબક્કામાં આપણે એ સારી પેટે જાણીએ છીએ કે વૃદ્ધાવસ્થાના સમયમાં યાકૂબ પ્રભુ સાથેના સંબંધમાં અને પ્રભુ પાસે રહીને જીવન જીવવામાં દ્રઢતાથી રહ્યો. કારણ કે એ પાછલા વર્ષોમાં આપણે જોઈએ છે કે પોતાના ભાઈ સાથે સમાધાન કરી લે છે. એસાવને મળવાને માટે એ ભેટો મોકલે છે, અને બંને ભાઈઓ એકબીજાને ભેટે છે અને ચૂમે છે. પરિવર્તન પામેલા પહેલાનું જો જીવન હોય તો બંને ભાઈઓ વચ્ચે સંઘર્ષ હતો, પરંતુ હવે આ 20 વર્ષ બાદ જ્યારે બંને ભાઈઓ મળે છે ચોથા તબક્કામાં, ત્યારે તેઓ એકબીજાને ભેટે છે, એકબીજાને ક્ષમા કરે છે, કેમ કે તેઓ પ્રભુનું ભય રાખનાર બન્યો. અને એને જ કારણે વૃદ્ધાવસ્થાના પાછલા દિવસો જ્યારે આપણે વાંચીએ ઉત્પત્તિના પુસ્તકમાં, તો પ્રભુ યાકૂબને
એ મિસરમાં દુકાળના સમયમાં જવાને માટે કહે છે અને ત્યાં ઈશ્વરની ઈચ્છા શોધીને એ મિસરમાં 70 વ્યક્તિઓની સાથે મિસર દેશમાં જાય છે અને એની વાત પણ આ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં છે અને એ બધી જ બાબતો આપણને શીખવાડે છે કે યાકૂબ ઈશ્વરની આધીનતામાં રહીને જીવન જીવતા શીખ્યો અને માટે જ હિબ્રુનો પત્ર અને તેનો 11મો અધ્યાય ને 21મી કલમમાં વિશ્વાસથી યાકૂબે મરતી વખતે યુસુફના બંને દીકરાઓને આશીર્વાદ આપ્યો. વિશ્વાસથી યાકૂબે મરતી વખતે યુસુફના બંને દીકરાને આશીર્વાદ આપ્યો અને એની નોંધ પણ નવા કરારમાં હિબ્રુના લેખક કરે છે અને તેથી જ પરિવર્તન પહેલાનું જીવન અને પરિવર્તન થયાનું પછીનું જીવન, ઈશ્વરની ઓળખ પ્રાપ્ત કર્યા પહેલાનું જીવન અને ઈશ્વરની ઓળખ પ્રાપ્ત કરીને જીવન જીવનાર યાકૂબનું જીવન, બંનેમાં કેટલા બધા તફાવતો આપણે જોઈએ છે અને માટે આજે પણ એ યાકૂબનું એ જીવન આપણને પરિવર્તન પામેલું યાકૂબનું જીવન, ઈશ્વરની ઓળખ પ્રાપ્ત કર્યા બાદનું જીવન આપણને ઉત્તેજન આપે છે, પડકાર આપે છે કે ગમે તેવા સંઘર્ષો આપણી સામે આવે પણ ધીરજથી પરિશ્રમને મહેનત કરતા રહેવાની જરૂર છે. પ્રભુ પર વિશ્વાસ રાખવાની જરૂર છે. પ્રભુ સાથે એણે વચન આપ્યું હતું કે જો હું તમારા કહ્યા પ્રમાણે, તમારા વચન પ્રમાણે મારા જીવનમાં આ બધી જ બાબતો ફળીભૂત થશે તો આ સ્થળ પર હું આવીને પ્રભુ તમારી આરાધના કરીશ અને જે કંઈક આશીર્વાદ મળે તેનો દશાંશ હું તમને આપીશ. અને આપણે જોઈએ છે કે પ્રભુએ એના જીવનમાં એ અગણિત આશીર્વાદો આપ્યા. ફરી પ્રભુ એમને એ હારાનમાંથી એ કનાન દેશમાં લાવ્યો, એ બેથલમાં લાવ્યો. કેમ કે યાકૂબ પ્રભુને ઓળખનાર બન્યો, કેમ કે યાકૂબ પ્રભુનું ભય રાખનાર બન્યો, કેમ કે યાકૂબ એ ધીરજ રાખનાર બન્યો, કેમ કે યાકૂબ મહેનત કરનાર, પરિશ્રમ કરનાર બન્યો, કેમ કે યાકૂબ પડકારોની પેલે પાર જવાને માટે નિર્ણય કરનારો બન્યો. યોગ્ય ડિસિઝન સાથે, ધીરજ સાથે એ એક પછી એક કાર્ય કરતો ગયો અને પ્રભુના મહિમાને માટે ઉપયોગી બનતો ગયો. માટે જ પ્રભુ સાથેના સંબંધમાં એ મલ્લયુદ્ધની મારફતે પ્રભુ સાથે વધુ નિકટ આવ્યો અને સત્ય ઈશ્વરની ઓળખ પ્રાપ્ત કરતા પ્રભુ તેમને ફક્ત યાકૂબ નહીં પણ ઇઝરાયલ નામ આપ્યું. એક પ્રજા તરીકે પ્રભુએ તેને નામ આપ્યું અને એ યાકૂબના જીવનમાં આપણે જોઈએ છે. વાલા ભાઈઓ અને બહેનો, શું યાકૂબના જેવા સંઘર્ષો આપણે કરીએ છીએ? શું યાકૂબની જેમ આપણે ધીરજ રાખીએ છીએ? શું યાકૂબની જેમ આપણે મહેનત કરનારા બનીએ છીએ? શું યાકૂબની જેમ પ્રભુની સમક્ષ જઈને પ્રાર્થના કરનારા બનીએ છીએ? અને પ્રભુ આપણને કહે છે કે તમારા વ્યક્તિગત જીવનમાં કે કૌટુંબિક જીવનમાં યાકૂબની જેમ તમે ધીરજ રાખો, પરિશ્રમ કરો, મહેનત કરો, પડકારોને પેલે પાર જવાને માટે પ્રાર્થના કરો, પ્રભુ પાસે જાઓ અને ત્યારે પ્રભુ આપણને પણ આશીર્વાદ આપશે. અને તેથી આ સમયે આપણે યાકૂબની પાસેથી જે બાબતો શીખ્યા છે એ બાબતોને યાદ કરતા આપણા જીવનોને પ્રભુના હાથમાં સમર્પિત કરીએ, પ્રાર્થનામાં જોડાય. ધન્ય પ્રભુ આ સમયને પડને માટે ઇઝરાયલના ઇતિહાસમાં યાકૂબના જીવનની મારફતે પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે. તમારી ઓળખ પ્રાપ્ત કર્યા પહેલાનું તેમનું જીવન અને ઓળખ પ્રાપ્ત કર્યા બાદ તેમનામાં આવેલા પરિવર્તન વાળું જીવન પ્રભુ આજે અમને પડકાર આપે છે. હા પ્રભુ, અમે તમારી ઓળખ પ્રાપ્ત કરતા વિશ્વાસથી મહેનત કરનારા, પરિશ્રમ કરનારા, ધીરજ રાખનારા, પડકારોની પેલે પાર જવાને માટે યોગ્ય નિર્ણય કરનારા પ્રભુ અમે બનીએ
તે માટે પ્રભુ તમે અમને સહાય અને મદદ કરો. હા પ્રભુ, જેમ યાકૂબ તમારી સાથેના સંબંધમાં દ્રઢ બન્યો, એમ પ્રભુ અમે પણ તમારી સાથેના સંગત અને સંબંધમાં દ્રઢ બનીએ. અને પ્રભુ અમે આ પૃથ્વી પર યાકૂબની જેમ સાક્ષીનું કારણ બનીએ, એવી કૃપા પ્રભુ તમે અમારા પર થવા દો. પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજે અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તમે અમારું અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાઈથી અમારે છૂટકું કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મધુરી સંગત આપણ સર્વની સાથે આજથી સદા સર્વકાળ સુધી વચો. આમેન. થેન્ક યુ. से ज्यादा, मेरे मांगने से ज्यादा, मेरे सोचने से अच्छा मैंने पाई है आशीष यीशु से. मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से. मेरे मांगने से ज्यादा, मेरे सोचने से अच्छा मैंने पाई है आशीष यीशु से. मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से. मेरे मांगने से ज्यादा, ठुकराया, वीरान थी जिंदगी, आंखों में आंसू, तन्हाइयों की रातें, मुश्किल में थी जिंदगी. गैरों ने छोड़ा, अपनों ने भी ठुकराया, वीरान थी जिंदगी, आंखों में आंसू, तन्हाइयों की रातें, मुश्किल में थी जिंदगी. तूने अपना लहू बहाया, गुनाहों को मेरे धोया, मैंने पाई है माफी यीशु से. मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से. मेरे मांगने से ज्यादा,
बाहें फैलाई, मुझको दे दी चंगाई, मैंने पाई है शांति यीशु से। मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से। मेरे मांगने से ज्यादा, मेरे सोचने से अच्छा, मैंने पाई है आशीष यीशु से। मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से। मैंने पाई है मंजिल यीशु से, मैंने पाई है मंजिल यीशु से। तेरू